આપણે બધા ખજૂરને તો એકદમ હેલ્ધી નાસ્તો માનીએ છીએ, બરાબર ને? એમ પણ કહેવાય છે કે તે ખાંડનો સૌથી સારો અને કુદરતી વિકલ્પ છે. પણ શું આ વાત સાચી છે? શું એ ખરેખર એટલી હેલ્ધી છે જેટલી આપણે માનીએ છીએ? ચાલો, આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો ચાલો, આ જ સવાલનો જવાબ શોધવા માટે એક મજેદાર પ્રયોગ પર નજર કરીએ. આપણે એ જોઈશું કે ખરેખર ખજૂર ખાધા પછી આપણા બ્લડ શુગર લેવલમાં કેવો ફેરફાર આવે છે. અને હા, જે પરિણામ આવ્યું ને એ કદાચ તમને ચોંકાવી દેશે. તો ચાલો સીધા જ એ પ્રયોગ પર જઈએ. અને ગભરાવાની જરૂર નથી. આ કોઈ બહુ મોટું સાયન્સ લેબનું કામ નથી. એકદમ સિમ્પલ, સાદો ટેસ્ટ છે જે આપણને ઘણું બધું શીખવી જશે. તો આ પ્રયોગમાં શું કરવામાં આવ્યું? બસ ફક્ત 2 મોટી મેજૂલ ખજૂર લેવામાં આવી, જેનું વજન હતું કુલ 44 ગ્રામ. હા, સાચું સાંભળ્યું, ફક્ત ને ફક્ત 2 જ ખજૂર. હવે જે આંકડો આવશે ને એ સાંભળીને જરા નવાઈ લાગશે. આ ફક્ત 2 નાની ખજૂરમાં લગભગ 26 ગ્રામ ખાંડ હતી. વિચારો તો ખરા, આટલી બધી માત્રા. હવે આ 26 ગ્રામ એટલે કેટલું? એને જરા સહેલી ભાષામાં સમજીએ તો એ લગભગ 6 નાની ચમચી ખાંડ બરાબર છે. શું કોઈ વિચારી પણ શકે? ફક્ત 2 જ ખજૂરમાં 6 ચમચી જેટલી ખાંડ. તો સવાલ એ જ છે ને કે આટલી બધી ખાંડવાળી ખજૂર ખાધા પછી બોડીમાં થયું શું? હવે આપણે આવી રહ્યા છીએ આ પ્રયોગના સૌથી રોમાંચક ભાગ પર, એટલે કે એક્ચ્યુઅલ બ્લડ શુગરના આંકડા પર. તો પરિણામ બતાવતા પહેલા જરા વિચારો, શું લાગી રહ્યું છે? બ્લડ શુગર એકદમ આસમાને પહોંચી ગયું હશે કે પછી કોઈ ખાસ ફેર નહીં પડ્યો હોય? ચાલો જોઈએ. અને રિઝલ્ટ આવ્યો બ્લડ ગ્લુકોઝમાં 38 mg પર ડેસીલીટરનો વધારો. હા, 38. આ આંકડો બરાબર યાદ રાખજો, કારણ કે આપણી આગળની બધી વાત આની આસપાસ જ ફરવાની છે. હવે 38નો આંકડો સાંભળીને કદાચ એમ થાય કે આ તો કંઈ બહુ વધારે નથી, પણ એને ઓછો પણ ન કહી શકાય. ખાસ કરીને એ યાદ રાખવું જોઈએ કે આ બધું ફક્ત 2 નાની ખજૂર ખાવાથી થયું છે. પણ આ 38 mg પર ડેસીલીટરના વધારાનો સાચો મતલબ શું? એને બરાબર સમજવા માટે આપણે એની સરખામણી બીજી ખાવાની વસ્તુઓ સાથે કરવી પડશે. અને આ સરખામણી જ ખરી ગેમ ચેન્જર છે. તો સૌથી પહેલાં એની સરખામણી કરીએ ફળોના રાજા એટલે કે કેરી સાથે. જો 250 ગ્રામ કેરી ખાવામાં આવે તો બ્લડ શુગરમાં લગભગ 40 મિલીગ્રામનો વધારો થાય છે. અને ખજૂરથી કેટલો થયો હતો? 38. મતલબ લગભગ સરખું જ. ઇન્ટરેસ્ટિંગ નહીં? પણ હવે જે સરખામણી છે ને એના માટે તૈયાર રહેજો. 2 ખજૂર ખાવાથી જે 38 મિલીગ્રામનો વધારો થયો એ 4 કાજુ કતરી ખાવાથી થતા વધારા જેટલો જ છે. અને તો અને 2 બુંદળથી થતા વધારાની પણ એકદમ નજીક. આનો સીધો મતલબ શું થયો? કે ખજૂરની અસર આપણી પરંપરાગત મીઠાઈઓ જેવી જ છે. અને આ જ વાત સૌથી વધારે ચોંકાવનારી છે. આપણને બધાને શું શીખવવામાં આવ્યું છે? કે ખજૂરમાં ફાઇબર હોય છે એટલે શુગર ધીમે ધીમે રિલીઝ થાય અને બ્લડ શુગરમાં મોટો ઉછાળો ન આવે. પણ અહીં તો આંકડા કંઈક જુદું જ કહી રહ્યા છે. એની અસર તો સીધી મીઠાઈ જેવી જ થઈ રહી છે. તો પછી આ બધાનો મતલબ શું કાઢવો? શું ખજૂર ખરાબ છે? ના, આ પરિણામો આપણને ખજૂરને એક નવા જ દૃષ્ટિકોણથી જોવા માટે મજબૂર કરે છે. આખા પ્રયોગનો જે સાર છે ને એ આ એક વાક્યમાં આવી જાય છે. ખજૂરને કોઈ હેલ્ધી નાસ્તો કે ફળ સમજવાને બદલે એને એક વધુ સારી મીઠાઈ તરીકે ગણવી જોઈએ. પણ વધુ સારી કેમ? જો, એને વધુ સારી મીઠાઈ એટલા માટે કહેવાય કારણ કે હા, એ ખાંડ ખાવાની ઈચ્છા તો પૂરી કરે જ છે, પણ જે પ્રોસેસ્ડ મીઠાઈઓ હોય છે ને એના જેવી ખાલી કેલરી નથી આપતી. એની સાથે સાથે શરીરમાં વિટામિન્સ, મિનરલ્સ અને સૌથી અગત્યનું ફાઇબર જેવા જરૂરી પોષક તત્વો પણ જાય છે. તો આ તો એક રીતે વિન વિન સિચ્યુએશન થઈ ગઈ ને? અને અંતે આ આખો પ્રયોગ આપણને એક બહુ જ ઊંડો સવાલ પૂછે છે. જો ખજૂર જેવો એક કુદરતી ખોરાક પ્રોસેસ્ડ મીઠાઈ જેવી અસર કરી શકે, તો પછી આપણે જેને હેલ્ધી માનીને ખાઈએ છીએ એવી બીજી કેટલીય વસ્તુઓ હશે જેના પર આપણે ફરીથી વિચારવાની જરૂર છે. આના પર વિચારવા જેવું છે, ખરું ને?